તો મિત્રો ડીજેવાળા ભાઈઓ શું બોલી રહ્યા છે તો વિડીયો તમે એન્ડ સુધી જોજો બરોબર, કારણ કે અત્યારે બંધારણ કરેલું છે કે લગ્નમાં ડીજે નથી વગાડવાનું. અને એક ભાઈ અંદર એવું બોલી રહ્યો છે કે ડીજે તો કાયદેસર વાગશે. તો ભાઈ બંધારણનું પાલન કરો, ડીજે નથી વગાડવાનું બરોબર. અને ડીજેવાળા લોકો શું બોલી રહ્યા છે એ પણ તમે ધ્યાનથી સાંભળો બરોબર. ડીજે બંધ કરાયું એનાથી શું ફરક પડવાનો? બંધ કરાવવો હોય તો દારૂ ને એવું બધું બંધ કરાવો. ડીજે બંધ કરાય તો તમે મોટો માણસ થઈ ગયો, મહાન થઈ ગયો. ડીજે તો આખી જગત વગાડે છે ને વગાડશે જ. એટલો બધા તમે પહેલાં થઈ ગયો ને દારૂ બંધ કરાવો. આખી જગતમાં દારૂ પીવાય છે. ગૌર ઠાકોરે નવાઈનો વિડીયો પેલું નહીં કર્યું એટલે તમે એને નાક બહાર કાઢી મૂક્યા. તમારા તેવડ હોય ને તો દારૂ બંધ કરાવો. ડીજે તો આખી જગત તો વગાડવાની છે ને વાગશે. જય માતાજી. કરવું નથી, પણ 1 2 3 ડીજે જે ભેગા થાય સાનમાનું ડીજે પાસે થઈને વહી જવાનું, સાનમાનું વ્યૂ જવાનું અને કોઈ મોરો દેવાનો નહીં. અને જો મોરે દીધો તો પછી આ ત્રણના નામ તો તમને ખબર જ છે. પછી જે હોય તે પછી મૂકવામાં આવશે નહીં. પછી હવે કોઈ ખોટી કોમેન્ટરી ન કરી, ઉલ્યો બોલે છે, આ બોલે છે. સીધો ફોનમાં નંબર છે, સીધો કોન્ટેક્ટ કરી લેવાનો. મોરો જેદી આવવું હોય તેથી વી આવવાનું. ઓલા દેવરમાં આપણે ખબર ભાઈ ઘોડે ખોટી ડાયલોગ બાજી નહીં. હું કેવું મુકાભાઈ તારું? મિત્રો જય માતાજી, જય ઠાકોર સમાજ. મારા ભાઈઓને જણાવવાનું કે મારા પાયલ સાઉન્ડ નથી એટલે સાઉન્ડ છે એની વતડી શું કહેતી હોય કોડો. મારા પાયલ સાઉન્ડ હોય 3 થી 4 લાખનું સાઉન્ડ હોય મિત્રો, ને આવું ઓર્ડર મને મળતા હોય ને આવું અશુભનું સાઉન્ડ બંધ કરાવો તો મને બીજો ધંધો કોઈ ફાવતો ના હોય કદાચ છે. ના તો ધંધો ઘણો છે મિત્રો, પણ કોઈ સાઉન્ડમાં રસ પેસી ગયો અને બીજો ધંધો ફાવતો ના હોય મિત્રો તો બીજો શું ધંધો કરે કો? કદાચ છે મારા પાસે 10 થી 15 લાખનું સાઉન્ડ છે. આ તો એક વાત કરું હકીકત. તો તમે મારો ધંધો બંધ થાય તો મને ઓતડી મારી શું કહેતી હોય એમ કે મારો ધંધા પર પેટ ઉપર પાટું તો મારી છે. પણ ચલો હવે અમે એવું વિચારશું કે સમાજ છે બંધારણ કર્યું છે એમાં તો રહેવું તો પડશે જ મિત્રો. તો આપણે કોઈ નહીં બીજો ધંધો કરવાનો, આ પીંપળો વગાડવાનો. પણ પીંપળો કદાચ છે ને ધંધો કરો તમે મિત્રો, જોઈ વિચારીને કરજો. કોકના ઘર લાઈન હોય, 100% ખાતા હોય એવાનો ધંધો બંધ થઈ જાય તો એની વાતડી આપણે છોડે નહીં મિત્રો. જય માતાજી મિત્રો, ઓળખાણ તો પડી જ ગઈ છે, પણ આ નવરી ઉબેટું જે ઇન્સ્ટાગ્રામ ની અંદર વિડીયો બનાવી રહી છે કે ડીજે તો વાગશે, પ્રોગ્રામ તો થશે. જો વાગાડો હોય ને તો ઠાકોર સમાજ ની અંદર તમે એડ્રેસમાં ચડે ઠાકોર લોકો છો ને એ ગાડી મૂકજો, ઉજડાવો, નીકળી જાજો ઠાકોર સમાજ ની બહાર. કોઈના બાપથી નહીં ડરતો બરોબર. એટલે છે ને વિડીયો બનાવો કે કોઈ પણ બનાવો કે પ્રોગ્રામ કરો પણ માપમાં બનાવજો બરોબર. નકર અમે ઠાકોર સમાજ છે. જ્યારે ત્યારે તમને ગાંધીનગરની અંદર તમને સન્માન નતું મળ્યું ને એ દિવસે આપણે જ્ઞાનીબેન ઠાકોર, અલ્પેશજી ઠાકોર, આપણા સમાજના મોટા આગેવાનોને તમને સન્માન અપાયું હતું. એટલું તો મનમાં હોવું જોઈએ ઠાકોર હોય તો બરોબર. અને એવું ગીત ગાય કે મારો સમાજને બંધારણ ગોળી મારો, એવો ગીત ગો. એટલે ઈજડાવું તમારા ઠાકોરનું ખૂન હોય ને તો આવો શબ્દ ના હોય બરોબર. અને જો તમારે ઠાકોર સમાજમાં ના રહેવું હોય ને તો એક મિટિંગ કરશે બરોબર. અને એમાં એક નારિયેળ આપશે ને કે અમારા ઠાકોર સમાજની અંદર નહીં રહેવું, નીકળી જજો બહાર, તમારું કોઈ લુખાવાનું કોમ નહીં બરોબર. એટલે સમાજમાં રહેવું હોય ને તો સમાજનું પાલન કરજો બરોબર. નકર 2015 ની અંદર મારા ભાઈનો લગ્ન હતા, જગદીશ ઠાકોર હતો. 20માં મારો લગ્ન થયો, વિક્રમ ઠાકોર આવ્યો હતો. ટીવીમાં મારો ભાઈ બહેન હતો નાનો, અર્જુન પણ ઠાકોર આવ્યો હતો, ગબ્બરભાઈ ઠાકોર આવ્યા હતા. બધાના મોઢામાં ઉપર વિડીયો ચાલી રહ્યા તમે દેખી રહ્યો બરોબર. પણ છે ને એક સમાજના કલાકારો માટે મારે ઇજ્જત ના કાઢવી પડે, વિડીયો ના બનાવવા પડે તો સારી વાત કહેવાય. નકર પછી અમને કોઈ આ તો છે ને હું એ ઠાકોરનો દીકરો છું, વિડીયો જો બનાવશું ને તો અગર નોમ નોખીને બનાવશું ને તો બેટા માર્કેટમાં નહીં રહો. એટલે યાદ રાખજો, જો તમને કલાકારી જો સમાજની અંદર તમને ચાલતા કર્યા તો ઠાકોર સમાજે કર્યા, અને જો પાડવા છે તો તમને ઠાકોર સમાજ પાડી દેશે. એટલું યાદ રાખજો. તમારા ઘમટ હોય તો કાઢી મૂકજો બરોબર. આ રાગ ઠાકોર બોલે એટલું મનમાં યાદ રાખજો. વિડીયો મારે મજબૂર થઈને ના બનાવવા પડે તો સારી વાત છે. અને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ડીજે તો મારે હતું બરોબર, પણ મેં મારા ઘરમાં મૂકી દીધું છે. અને યાર સમાજનું સારું થતું હોય ને તો આપણે 5 માણસોનું સારું થતું હોય તો આપણે ઉભા રહી જઈએ બરોબર. મારે દરરોજના વિડીયો હવા ના બનાવવા પડે. અને સમાજના માણસ થઈને યાર આપણી સમાજ તો યાર
હદ થઈ છે હવે તો. એટલે મિત્રો ખાલી ખાસ વિનંતી છે કે નિયમોનું પાલન કરજો, નકર હવે વિડીયો બનશે નોમ લઈ લઈને કાયદેસર ફોટા હાથે આવશે. આટલા દિવસ તો નોમ નતું લીધું, પણ હવે વિડીયો બનશે. બરોબર, કલાકારોને તો મારે પણ સારા સારા સંબંધો છે. ગીત તો મેં બનાવ્યા છે, કલાકાર તો હું છું. યુટ્યુબ ની અંદર રાજ ઠાકોર લખજો, કલાકાર તો હું છું. બરોબર, પણ એ સમાજનો નિયમ આવે ને એટલે રાજ ઠાકોર ઝૂકી જાય છે. બરોબર, સમાજ ગયે સહી, સમાજ એક રાજા છે. ચકલા કોઈ દિવસ બાજ ના બને, અને ઠાકોર સમાજનું જેની બંધારણ તોડે એ 24 કલાકની અંદર સમાજ બહાર હશે. જય માતાજી મિત્રો, કાયદો અને બંધારણ બધા માટે સમાન છે. તે ફક્ત ભાષણ કરવા માટે નથી. આપણો આ પ્રશ્ન સીધો અલ્પેશભાઈ ઠાકોરને છે કે સાહેબ, તમારા વિસ્તાર વિરમગામમાં નથી તો દારૂ બંધ કે નથી ડીજે બંધ. તમે તમારા જ વિસ્તારમાં ડીજે અને દારૂ બંધ કરવામાં કેમ નિષ્ફળ છો? આનો જવાબ અમને આપો. જો આ વિડીયો તમારા સુધી પહોંચે તો, અને આપણા સમાજના ભાઈઓ જે પણ જોઈ રહ્યા હોય તે પણ કોમેન્ટમાં આનો જવાબ આપો. તમને ખબર હોય તો કે અલ્પેશભાઈ ઠાકોર પોતાના જ એરિયામાં નિષ્ફળ કેમ. જય માતાજી.